વિક્રમ, આ વિક્રમ આવ્યો મોટા ભાઈ. બોલો ને મોટા ભાઈ. જો હું થોડા ગામના કામથી 2 દિવસ માટે બહાર ગામ જાઉં છું. તે વાંધો નહીં, જાવ. અને આ ગામની તમામ જવાબદારી તારે સંભાળવાની છે. ગામમાં કોઈને કઈ તકલીફ ન પડવી જોઈએ. હારે તમે ઉપાધિ હું કામ કરો છો મોટા ભાઈ? એમ સમજજો કે તમે ભલે અહીંયાથી બાર ગામ ગયા છો, પણ તમારી આત્મા અહીંયા જ છે. અને બીજી વાત, હા, મારા રૂમમાં તમારે કોઈ જવાની જરૂર નથી. એમાં અગત્યના કાગળો પડ્યા છે અને મારી અમુક અંગત વસ્તુઓ છે. એની જવાબદારી આ બધી મહેન્દ્ર સંભાળી લે. બરાબર? એટલે તમારે ખાલી ગામની જ જવાબદારીનું ધ્યાન તારે રાખવાનું છે. કેમ ભાઈ? એક વાત સમજાણી નહીં. હું તમારો હગો ભાઈ છું, અને આ ખાલી આપણા ઘરનો એટલે કે તમારો નોકર, અને તમે પોતાના હગા ભાઈ કરતા એમાં એની પર વધારે વિશ્વાસ કરો છો. હાથી હાથી જ વાત છે ને મોટા ભાઈ. હા, વિક્રમ તમારા હગા ભાઈ છે, અને આ તમારા હગા ભાઈ કરતા તમને આ નોકર ઉપર વધારે ભરોસો છે કે આ હંધી સાવીન હંધી તમે એના ભરોસે મૂકો છો, અને અમે એ રૂમમાં જઈએ ન હોકી. હા, આ વાત મને સમજાતી નથી હો. અલે મહેન્દ્ર, અમારા રૂમની સાવી છે એ તારી પાસે રાખ. જો એમાં આપણા ગામના બધા કાગળિયા પડ્યા છે અને અમુક વસ્તુ પડી છે, એટલે એમાં કાંઈ આડાવડું ન થાય એનું ખાસ ધ્યાન તારે રાખવાનું છે. જો સરપંચ સાહેબ, તમે મને જવાબદારી સોંપી છે ને, તો એ જવાબદારી ઉપર ખરો ઉતરી તમારો ભરોસો કોઈ દિવસ નહીં તોડું. એટલે બેફિકર જાઓ અને હંધાય કામ હોય ને તો પતાવીને પછી આવો. તમે જ્યારે આવશો ને તો તમારી ચીજ વસ્તુઓ અને કાગળિયા ટસના મસ નહીં થયા હોય, આટલી હું જવાબદારી લઉં છું. હા, એ તો મને ખબર જ છે કે તું હોય ને એટલે મારે કોઈ જાતની ઉપાધિ ન હોય. હા, હું છે ને તારા ઉપર આંખ બંધ કરીને ભરોસો કરી શકું. હા, તો અમુક વસ્તુ એવી હોય ને એને ધ્યાનથી હાંસવવી પડે, એટલે આ સલાહ દેવી પડે એમ છે. બાકી તો મને ખબર જ છે કે તારા જેવો વિશ્વાસુ માણસ આખા પંથકમાં કોઈ નથી. એનો મને પૂરેપૂરો ભરોસો છે. અને મેં તને શું કીધું કે આ ગામમાં અવેડાનું કામ ચાલુ છે, એટલે બપોર પછી ત્યાં આટો મારજે, કેટલું કામ બાકી છે. ગામમાંથી પાણી અવેડામાં જે ખરાબો કાઢવાનો છે ને, ત્યાં એક ભૂંગળું મૂકવાની મેં વાત કરી છે, એટલે તું જરાક એમાં જોઈ લેજે. આ સારું કહેવાય મોટા ભાઈ. આ ગામના ગટરના ભૂંગળાના અવેડાના આવા નાના મોટા કામ હંધાઈ મારે કરવાના, અને જે જવાબદારી વાળા છે, કાગળિયા વાળા છે, જમીન વાળા કામ છે, એ હંધાઈ આ નોકરને કરવાના. સાચી વાત છે મોટા ભાઈ. આમાં તો છે ને તમે તમારા ભાઈને નીચું બતાવો ને એવું થાય છે. હા, જે કામ છે ને તમારા ભાઈને કરવાના હોય ને ઈ તો આ નોકર કરે છે, અને આ નોકરને કરવાના હોય ને ઈ કામ તમે તમારા ભાઈને સોંપો છો. ના, એવું કાંઈ નથી વિક્રમભાઈ. તમને એવું લાગતું હોય તો સરપંચ સાહેબ, હા, એમને આપી દો. મારી વાત સાંભળ, મેં તને કીધું ને તું એટલું કહે. અને બીજી વાત, આજ છે ને ગામમાં આપણા ઉપપ્રમુખ આવવાના છે, એટલે એની અરે મેં તને જે વાત કરી છે એ બધી ચોખવટ કરી લેજે. બરાબર? કારણ કે મારે વાત થઈ ગઈ છે. એ તો મને બધી ખબર જ છે સરપંચ સાહેબ, કે હું વાત કરવાની છે, અને આ ગામમાં હું નવા ઓલા શું કહેવાય યોજનાઓ લાવવાની છે. જેનું નામ નથી ખબર એને કામ સોંપે છે. વસેટીયો નીકળો વિલાયતી. જો વિક્રમ, મારી વાત સાંભળ. હવે મારે થાય છે મોડું, અને હું બીજું તને શું કહું, આ વેડાનું કામ જેવું પતી જાય એટલે ગામમાં જે ખાડી ગોળવી નાખ્યું નહીં હો ને. નહીં, મારી વાત સાંભળ પહેલા. હા, તું છે ને ડાયો થામાં, જેટલું કહું ને એટલું કર. આપ ડાયું થવાની જરૂર નથી. ગામના સોરા પાસે ઓલા હોમા કાકાનું જે કેબિન પડ્યું છે ને એ ફળી ગયું છે, એને વાત થઈ ગઈ છે મારે. એ ખાલી તારે ભરાવી અને ભંગારમાં મોકલી દેવાનું છે. એટલે તું છે ને રમલાન ફોન કરી લે, ટ્રેક્ટર લઈને આવી જાય. બરાબર મોટા ભાઈ, જરાય વાંધો નહીં. તમે જાઓ, શાંતિથી જાઓ તમે. હવે હું નીકળું છું, તને કીધું એનું ધ્યાન રાખજો. રામ રામ. અશ્વિન પોગી જાયજો. એ હા. તમારા મોટા ભાઈએ તમારી એકઈ વાતનો કે મારી વાતનો જવાબ દીધો. આ હંધુય આનું સાંભળે છે. હા હા, વસેટીયો છે જ એવો. અને હા, આ ચાવી હાથમાં આવી ગઈ એનો મતલબ હવે તમે તો ખુદને સરપંચ સમજતા હશો ને. કા? હા, જાઓ, તમે જાઓ, ચાવી હાથવો, એનો રૂમ હાસવો, બધાય કાગળિયા હાસવો. એક કામ કર, અંદરથી ઓલો પંખો, હાથ પંખો લેતી હું છે ને આની બાજુમાં ઊભો રહો.
સરપંચ સાહેબ, લ્યો તમને પવન નાખું. અને આમ જો એક વાત યાદ રાખજે, સાવી ભલે મળી ગઈ છે, બાકી જો ઘરની અંદર દેખાણો ને તો દાંત તોડી નાખી. નીકળ્યા મારું હાળું વસેટિયું. આ હંતુઈ છે ને, આ તમારા ભાઈની જ ભૂલ છે આમાં. એની સામે તમને આ ગટરના અને આ કેબિન હટાવવાના આ એવા જ કામ તમને હોપવાના. તો હું ઘરના ને કદર નથી તો બહારના ની તો હું વાત કરવી. હાલ ગામ તો આવી ગયું આ છે બાદલ પર. હા જો આ ભાઈ બેઠા. હે ભાઈ, હા ગામ બાદલ પર કે? હા આજ ગામ બાદલ પર, ભવન સરપંચ નું ગામ. હા તો જો ઈ સરપંચ ના ઘેરે જ જવું છે. નહીં જવાય, સરપંચ ના ઘેર તમે જઈ જ ન શકો. અરે પણ તમે ઘર તો સીધી ગયો, અમે વૈયા જાવ. પણ સરપંચ સાહેબ આ ગામમાં હશે તો મારા ભાઈ જાહો કે નહીં? આ ઈ તો હંધુય ઠીક છે, પણ તમે કોણ છો ઈ તો કયો. હું પડખેનું માધવપર ગામ છે ને, ત્યાંનો મુખી છું. ઓહો હો હો, માય બાપ છો એમ ને તમે બાજુના ગામના? રામ 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 રામ. અરે તમે તો અમારા ગામના મોંઘેરા મહેમાન કહેવા હો. રામ રામ બેન. આ જોયું ને, સરપંચ સામે કોક બોલે ને સીધા બળિયાય પડી જાય. હા બોલો. ઘર સીધો અમને ઘર. પણ સરપંચ સાહેબ ઘરમાં નથી તો તમારે પણ એનું કામ હતું ઈ તો કયો. મારે જવું છે અહીંથી પડખેના ગામમાં, પણ હવે આ જવો દી હાથમાં આવ્યો અને આગળ બધો જંગલનો માર્ગ છે. હા તો મને એમ થયું કે આ સરપંચની ઘેરે રાત વારસો કરી લઈને સવારે દી ઉગે નીકળી જાવ. આ તમારે પેથા પર જવું છે? હા આ પેથા પર તો અહીંથી 15 ગામ આખું છે. હા ભાઈ, બધી વ્યવસ્થા હું કરી લે, પણ તમે મને ખાલી છે ને એક ઈ કયો સરપંચ આવશે કઈ? સરપંચ તો 2 દી હાટુ બહાર ગામ ગયા છે, ઈ તો 2 દી કેડે આવવાના છે. તો હવે આપણે આ રાત વારસો ક્યાં કરવો? અરે મુંજાઈ હું ગયા તમે? સરપંચ ભલે ની હાજર ન હોય મારા ગામના, હું કેવો બેઠો સરપંચ નો હાથી શું હાથી. મારી ઘેરે રાત વાસો કરો? તારી ઘેરે રાત વારસો કરવો? હા એટલે પણ તારી ઘેરે તમે પોચે માથું ભરાવીને રહી નહીં એકતા હો ને અમે બે અહીંયા આવીને શું કરશું? કરી દીધી ને નાની વાત. તમે ભૂલો છો માય બાપ, આ ભવન સરપંચ નું ગામ છે. અમારા ગામના સરપંચ નું દિલ જેટલું મોટું છે ને એની કરતાંય મોટું આ ગામની રૈયત નું દિલ મોટું છે. એક વખત મારા ઘરની મહેમાન ગતિ માણો તો ખરા. હું તમને શું કહું છું, હવે કેસે તો માની જાવ ને, આપણે પછી આ રાતના ક્યાં જાવ? સરપંચ તો છે નહીં. અરે પણ આ ગામમાં કઈ હું સરપંચનું એકનું જ ખોવડું થોડું છે ને આનું બીજું આનું ઘર થોડું છે? બીજા ઘણા ઘર છે. હવે ત્યાં જાવ તો મસરા ફાડી નાખશે. અરે માય બાપ, તમે બાજુના ગામના સરપંચ છો હે? હા એક વખત આ ગરીબના ઘરની મહેમાન ગતિ તો માણો, મોકો આપો એક. અરે પણ તને સેવાનો મોકો આપું, તારી ઘેરે આવીને હું કરું હું ખાવ હું ભૂકો રોટલો, ડુંગળીનો દળિયો અને પાણીનો ગ્લાસ, બીજું કાંઈ હોય તારી ઘેરે? તમે એક વખત મારી જેવા રાંકના ઘરની મહેમાન ગતિ માણો તો ખરા. આ તમે બાજુના ગામના સરપંચ છો, જો તમે એમને વૈયા જાહો ને તો મારા ગામના સરપંચની આબરૂ શું રહે? અને જો મારા ગામના સરપંચને ખબર પડશે ને તો મારી તો એ ધૂળ કાઢી નાખે. હું રહ્યો એનો હાથી હો, એટલે કહું છું એક વખત મોકો આપો. તમને વાંધો શું છે? હાલો ને જઈ આવી, સરપંચની જ વાત કરે છે ને તો જોઈ તો ખરી કેવું છે. અરે હું કેવું છે ખરી શું તું? તારે તો જરીએ ખાવામાં આમ તેમ હાલતું નથી, જરા કઈ તારે નબળી પથારી હાલતી નથી, થોડું કઈ તું હકારી એમ નથી, અને પાછી કેશો હાલો નહીં તમે ઘરે હું ત્યાં જઈને. અરે તમે જરાય વિચાર ન કરો. જેમ તમારા ગામમાં મહેમાન ભગવાન ગણાતા હશે ને એમ આ ગામમાં તો છે ને મારા સરપંચ સાહેબ છે ને, ભવન સરપંચ, ઈ તો મહેમાનને ભગવાન જ સમજે છે. અને અહીંયાની રૈયત માટે તો છે ને પોચે આમ ખુદ દ્વારકાધીશ આવીને ઊભો હોય ને એવી આગતા સ્વાગતા કરું. અને એક વાત કહું બેન, આ મારી ઘરવાળી છે ને એ ખાવાનું બહુ છે ને સારું બનાવે છે. એક વખત તમે એના હાથનું બનાવેલું ખાઓ ને તો આંગળા સાટતા રહી જાઓ. તમને કહું છું, હાલો ને એક આ ખાવાનું નામ પડ્યું છે ને, હું તો છે ને થાકી ગયો હાલી હાલીને. અને હવે રાતે કેટલી પડી, કેટલા ઘર તમે પછી આવી રીતે રખડશો. અને ગાડી એક તો તમારી છોઠિયા જેવી લઈને આવ્યા હતા, બગડી ગઈ છે ક્યારની. હાલો વિચારવું નથી. રાહુ પણ જો થોડી કે તકલીફ પડે ને તને રહેવામાં ને ખાવામાં તો પછી સવારે મારી યાર રાડ્યો રાડ થતી નહીં. હા એ તો કાલ જોવું. હાલો હાલો માય બાપ હાલો. જોઈ તું વાતું તો બહુ કરશો, હવે તારી મહેમાન ગતિ જોઈ લે. આવો આવો આવો, મારા ગરીબની ઝૂંપડી આવો, ઉભા રહ્યો.
આવો આવો જય માતાજી લાવો લે હું સંપલ લઈ લો પાછળ બેહો બેહો માય બાપ બેહો પધારો બેહો. અરે હું બેહો એટલે તારા ઘરમાં નથી કોઈ સાદર કે નથી કોઈ ઓદડું કે નથી ખાટલો કેતો તો હાલો મારા મહેમાન થાવ એટલે ભાઈ આમાં બેહવા ખાટલો નથી તો ખાવા તો કઈક છે ને. હા તમે બેહો તો ખરા. અમારું છે ને ઘર નાનું છે પણ અમારું છે ને હૃદય બહુ વિશાળ છે. તમે બેહો તો ખરા, થોડીક ધીરજ ધરો. બે હવે બેહો બેહો. ટાટિયા થાંભલા જેવા થઈ ગયા હાલી ઓય બાપા. જો માય બાપ તમે બેહો, હું છે ને બધો વ્યવસ્થા કરતો હોઉં. આ હેઠે કાંકરા ખૂટે છે. હું કહું છું તું પણ આયા કા બોલાવી અરે આપણા ગામના સરપંચ છે ને એ બહાર ગામ ગયા છે. ઈ તો મને ખબર છે પણ હું કહું આ આપણા ગામમાં રાત વાસો કરવા માટે રોકાણા છે પણ સરપંચ હાજર નથી તો એની આગતા સ્વાગતા તો કરવી પડશે ને. બાજુના ગામના સરપંચ છે. મને ખબર છે પણ આપણે કઈ રીતે કરશું જો કાંઈ છે નહીં ઘરમાં આબરૂનો સવાલ છે. હું કહું તું આજુબાજુમાં જઈને થોડું ઘણું જે મળે ઈ માગી આવી ની. તેલ મરચું મીઠું કાંઈ નથી આપણા ઘરમાં. હા જમાડીને તો મોકલવા પડશે ને, મહેમાન છે આપણા ગામના. હા કાંઈ વાંધો નહીં તમે ઉપાધિ કરો માં. હા આંગણે આવેલો મહેમાન છે ને ભૂખો નહીં જાય હા, હા. આંગણેથી ને. જા તું. સાચી વાત હો બેન. ભાઈ જેવા વખાણ કર્યા હતા ને એવી જ રસોઈ અને એવી નહીં ઈ થી બહુ સારી. ખોટા વખાણ ન કરતા હો. ના રે હા ના. શું કેશો આમને ખબર જ છે કે હું કોઈ દી ખોટા વખાણ કરું જ નહીં. મને સારું લાગ્યું હોય ને તો જ હું બોલું, બાકી ગમે એવો માણસ કેમ ન હોય. અને આજે છે ને તમે અમારું પેટ છે ને ઠાયરું છે એવું ને બધા આશીર્વાદ દેવું કે ભગવાન તમારું સારું કરે. અરે ધન ઘડીને ધન ભાગ. અમારા ઘરે મહેમાન ક્યાંથી અને એ તે બાજુના ગામના સરપંચ હે. આ તમારે અમારા ઘરે મહેમાન ગતિ માણવા આવ્યા ને એ જ અમારા માટે હા. મોટી વાત છે. અમે તો સપને નહોતું વિચાર્યું કે તમારા પગલા અમારા આવા ઝૂંપડામાં પડશે. હવે ભાઈ ત્યાં નાકે તે વખાણ તો બહુ કર્યા હતા અને એ ખાતરી કરી લીધી જમવામાં. બાકી મજા આવી ગઈ. એવા પેટ ભરીને તે જમાડ્યા ને એ વળી ભાવતું ભોજન. અને હોશિયાર ઈ હું કરું છું કે તારા ઘરમાં નથી કોઈ દાણા દેખાતા, નથી એક બેહવાનો હારો ખાટલો, નથી હારું પાથરવા ગોદડું. તો આવું હારું જમવાનું તું વ્યવસ્થા કરી કઈ રીતે? સરપંચ, અમારા ગામના સરપંચ, આ બધી એની મહેરબાની છે કે જ્યાં હાથ નાખીએ ને કોઈ દી ખાલી ન જાય. અને અમે ગરીબ જરૂર છે પણ અમારું હૃદય છે ને વિશાળ છે, અમારા ગામના સરપંચની જેમ. એ બધું તો ઠીક. જો આ તે જેવું આમ ભાવથી જમાડ્યા છે ઈ ને હવે એવી ઊંઘ સડી છે તો આમ જો પથારી તે એમ થઈ જાય ને અમારી. હા હા ઊંઘ ચડી છે તમને? હા તો એક કામ કરો, આ તમે મારા બેન અને આ મારી ઘરવાળી આ થોડોક વખત હવાયણું કરો એટલે તમારી હોવાની વ્યવસ્થા આગળીએ કરી નાખું. હા તો અને આમ હા? જુઓ તમને મોજ પડી જાય. હા તે કાંઈ વાંધો નહીં, તારી ઉપર હવે તો ભરોસો છે મને. હા, હું વ્યવસ્થા કરતો આવું. હા, તમે હવાયણું કરો હો. હા જો બેન હા સર ક્યારેક પાછું અમારા માધવ પર આવો ને તો અમારા ડેલે આવજો અને અમારી મહેમાન ગતિનો તમે અનુભવ કરજો. હા હા કેમ નહીં આવશું એટલે યાદ કરશું પણ તમે પાછા આવજો ખરી હો. આમ રાત રોકાઈને વયા જાવ. હું તને કહું છું હજી રોકાવ ને મજા આવશે. ના ના બેન, અમારે પાછું દી ઉગ્યાતા નીકળવું છે. એક જરૂરી કામે નીકળ્યા છે ઈ. આ તો વાહને દગો દીધો ને એટલે અહીંયા રાત વારસો કરવો પડ્યો. હા, તે એમાં શું છે? હા તમારું જ ઘર છે ને અમારું છે એમ. હારું હારું બેન, તમારી વાણીમાં વિવેક બહુ દેખાયો. વિક્રમભાઈ, એ વિક્રમભાઈ, કેસરબેન બહાર આવજો. સેલા હા. એની બૂમા બૂમ છે. તારો નોકર શું તે રેડે રેડ થયો છો? ના ના,
એક વાત કરવાની હતી તમારી યારે અને ખાસ કામે છે એટલે આવ્યો છું. આથી ફાટવા માંડ્યા મોટામાંથી. હું કહું છું આ બાજુના ગામના છે ને સરપંચ આવ્યા છે અને મારી ઘરે રાત રોકાણા છે, તો આ ભવનભાઈની સીસમનો ઢોલિયો, મખમલનો ગાલીસો અને એ બધું હું મારી ઘરે લઈ જવા માંગુ છું. હે રાકા, ઓકાત ભૂલી ગયો છો કે હું? તને શું લાગે છે કે મારા રાજમહેલનો સામાન તારા ગરીબ ખાનામાં આપી, તારા ઝૂંપડામાં આપી હું? રેવા દ્યો ને વિક્રમ. હા છે ને, હા અત્યારે અહીંયા આવીને આ બધું માગે છે. ભગવાનભાઈ આવશે ને તો હંધીએ ફરિયાદ એને કરી દે હે. વાલો થવાની કોશિશ કરે છે આ. મને તો લાગે છે કે સરપંચ એવું કોઈ આવ્યું જ નહીં હોય. પોતાને છે ને આ સીસમના ઢોલિયામાં ને મખમલની રજાઈમાં હું હોય છે નહીં? નહીં વિક્રમભાઈ, એવું જરાય નથી. આ બાજુના ગામના માધવપરના સરપંચ આવ્યા છે મારે અહીંયા, દેવરાજભાઈ. આવીને જોઈ લ્યો, હું કઈ ખોટો નથી. અને આપણા ગામની આબરૂનો સવાલ છે. તમે કદાચ ના પાડશો ને તોય હું કોઈ પણ કાળે એ વસ્તુ તો લઈને જ જાય, કારણ કે ભવનભાઈના ઓરડાની ચાવી મારી પાસે જ છે. ઓહ, આ છે ને સરપંચનો પાડેલો કૂતરો છે, કૂતરો. આ એમ નહીં, એના ઘરે કેમ સરપંચ ગયા છે? કોને ખબર? આણે એની યારે કંઈક નક્કી કરી રાખ્યું હોય. આ ગામ વેસવાનું તો કઈ નક્કી નથી કર્યું ને તે આ બાજુના સરપંચને બેહાડીને. હે વિક્રમભાઈ, ગરીબ જરૂર છું પણ વફાદાર છું. હા, કેસરબેને કીધું ને કે હું ભવનભાઈનો પાળેલો કૂતરો છું, તો કૂતરો સમજો મને. કૂતરો સમજો ને તોય વાંધો નહીં. કૂતરો વફાદાર તો હોય ને, એટલો જ હું વફાદાર છું ભવનભાઈ. જો તારે જે કરવું હોય નહીં કર, પણ આ તારા સરપંચ જો તારા ઘેર આવ્યા હોય ને તો એની જવાબદારી તારી છે, મારી નથી. હો ને? જવાબદારી ભલે મારી હોય પણ આબરૂ તો આ ગામની છે ને. આ ગામની આબરૂ હાંસવવા માટે કદાચ મારે તમારા ઉપરવટ થઈને પણ ભવનભાઈનો ઓરડો ખોલવો પડે ને તો હું ખોલાઈ. અને આની ફરિયાદ તમારે તમારા મોટા ભાઈને કરવી હોય ને તોય કરી દેજો. ખબર જ છે તને કે આ મારો મોટો ભાઈ છે ને મારા કરતા વધારે તો તારું માને છે, એટલે જ એટલો હવામાં ઉડસ. પણ રેવા દે દીકરા, બહુ હવામાં ઉડવું સારું નહીં. ક્યારે પાખું કપાઈ જાય ને તને ખબર ન પડે. નહીં વિક્રમભાઈ, હવામાં નથી ઉડતો. તમે ભવનભાઈ પછી તમે છો આ ગામના માય બાપ, ઈ હું સારી રીતે જાણું છું. એકવાર સરપંચ બનવા દે પછી કહું તને કેટલી બીએ હો થાય છે. હાલ નીકળ, લઈ લે તારે જે લેવું હોય. એમ નહીં, એના ઘરે આવ્યા હોય તો એના ઘરે ઈ ઓલા સરપંચ જોઈને આમ ઓલું નહીં કરે કે આના ઘરે આવી અસલ વસ્તુ ક્યાંથી આવી છે? આમથી નો છે. હવે જવા દે ને, હવે ખોટી મોટા ભાઈને ફરિયાદ કરશે ને તો આપણે સાંભળવાનું રહે. આમે આપણું ક્યાં મોટો ભાઈ માને છે? હાલ, અને પાછું જલ્દીનો ઘેર ભેગીનો થાય છે. શું કહું ને તો તમારા હાથનું જમીન એવો પેટ ભરાઈ ગયું છે ને એટલી મજા આવી છે ને કે આવું તો કદાચ મેં મારી જિંદગીમાં નથી ખાધું હો. અને એટલું દિલથી તમે ખવડાવ્યું છે. અને હારે હારે તમે જે પથારી આપી છે ને અત્યારે ઈ જોઈને તો એમ થાય છે કે મારું આમ બધો થાક છે ને ઉતરી જવાનો છે રાતમાં. એટલે આવા સીસમના ઢોલિયા અને આવું ગાડલું ના મખમલની રજાઈ ને આ બધી વ્યવસ્થા તે કરી કઈ રીતે? કાંઈ નહીં, બસ થોડી ઘણી વ્યવસ્થા તમારા હાટુ કરી છે. અને આ બધી અમારા ગામના સરપંચની દેન છે. બાકી મારા જેવા રાંકને ક્યાંથી આવી તેવડ હોય કે એક સરપંચની આવી હારી આગતા સ્વાગતા કરી હતી? હે, જો તને હાસું કહું ને તો હું છે ને ખાવાનો પૂરેપૂરો શોખીન માણસ છું. જરીએ આમ તેમ ન હકારું હો. જરા કઈ ખામી હોય ને તો ભૂખ્યો રહું પણ ખાવ નહીં. મને ભરોસો નહોતો તો જઈએ હું તારી ઝૂંપડીએ આવ્યો ને તઈ, પણ તે જે મારી મહેમાન ગતિ કરી છે, જે હું તારા ઘરનું જમ્યો છું, મને મગજમાં રહે. અને આ જે તે મને સુવિધા કરી દીધી છે રાત વારસાની, તો કેવું પડશે બાકી. અને હું ગમે એ પૂછું એમાં શેલે તું મને એમ જ કહેશો કે આ અમારા ગામના સરપંચની મહેરબાની છે. હવે તારા જેવો જો એક હાથી આવી હારી મહેમાન ગતિ કરાવી શકતો હોય તો ભાઈ તારા સરપંચને એક વખત તો મળવું જ જોહે. જરૂર જરૂર માય બાપ, કેમ નહીં.
એ મોકો તમને મળશે. હા, પણ હટાણે ઈ બહાર ગામ ગયા છે ને એટલે ઈ મારા હાથમાં નથી. તો એક આટો મારી આવજો ને કઈ આવવાના છે જીરીક તપા કરી લેજો. ના ના બેન, દિવસોના ક્યાં દુકાળ પડ્યા છે. બાકી એક વખત તો સમય કાઢીને આ સરપંચને તો મારે મળવું જ જોહે. હા કાઈ વાંધો નહીં, ઈ બાને તમે પાછા અમારા ઘરે પધારશો તો ખરી. એક કામ કરો ને, આપણે વરતા તો નીકળવાના જ છીએ. જો ટાઈમ હશે ને તો પૂછતા જશું કે આવી ગયા કે નહીં. હા, ત્યારે કેમ? મળી લેવું. કેમ નહીં બેન? હા, એકદમ હાસુ કીધું મારા બેને. પણ એક વાત તું યાદ રાખજે, હા બોલો ની સાહેબ. અમે અહીંથી જઈને હા પછી સરપંચને વાવડ દેજે કે અમે આવ્યા હતા. અરે દેવા જ પડશે. અને હું તો કહું નહીં દઉં ને તોય તે અમારા સરપંચ સાહેબ એવા છે ને એના મોઢે વાત પોગી જ જાય. નહીં, આ તો કેવું છે કે જો ઓશિતાના આવી સળીએ ને તો કદાચ અમારું સ્વાગત કરવામાં તમારા સરપંચ પાછા પડી જાય. એટલે એને કહેજો કે અમે વળતા પાછા આવશું. અરે હું કેવો બેઠો, સરપંચ નો હાજર હોય તો. આમ જો હવે ઘણો વખત થઈ ગયો છે અને તમે આરામ કરો. હા જરૂર. એ ભગવાન, એ કેવું પડે હો તારું. હા તમે કેવી વાત કરો છો? વાત મારી બરોબર જ છે. તે જે રીતે અમારી મહેમાન ગતિ તમને કરાવી છે, અમારો જે કાંઈ આદર સત્કાર કર્યો છે, એમાં તું તો શાબાશીને લાયક છો જ. અરે સાહેબ, એમાં સાબાસી માટે મેં થોડું આ બધું કર્યું છે કાંઈ? આ તો મારી ફરજમાં આવતું હતું એટલે કર્યું. વિચાર ઈ કરું છું કે જો એક રંકની આવી મહેમાન ગતિ હોય તો તમારા ગામના સરપંચની મહેમાન ગતિ કેવી છે. એક વખત તો તારા સરપંચને મળવું જ જોહે. હા મહેન્દ્રભાઈ, તમે જે રીતના અમારી આગતા સ્વાગતા કરી છે ને, અમને રાખ્યા છે ને, હું તો જીવનભર નહીં ભૂલું હો. ના ના બેન, હા તો અમારો છે ને ધર્મ કેવાય. અમે ગરીબ ભલે હોઈએ પણ છે ને હા તમે છે ને અમારા ભગવાન કેવાઓ. એ વાત તો બેન તમારી બરોબર છે કે તમે જે કહો ને ઈ હું સમજુ છું. પણ આજે જિંદગીમાં પહેલી વખત જોયું હો, પહેલી વખત મેં અનુભવ કર્યો કે રાંકના ઘેરે તે રજવાડું તો હોય. તારા ગામના સરપંચને મળીને મારે કહેવું તો છે જ કે તમારા ગામની આબરૂ કોણે રાખી. અરે કાંઈ કહેવાની જરૂર નથી. એ બધું આ બધું ફરજમાં આવે એટલે કરવું પડે માય બાપ. પણ હું કહું, આ તમે છે ને તમારું ગામતરું કરીને આવો ને તો વળતી વેળાએ આવજો પાછા. હા, અને ત્યાં તો અમારા સરપંચ આવી જ જાહે અને તમારી મુલાકાત છે ને કરાવી જ દો. ભેટો મુલાકાત નહીં, ભેટો કરાવી દો. તારા મોઢેથી જે વખાણ સાંભળ્યા છે અને તે જે કાંઈ અમારો આ આવકારો અમને જે તમને દીધો છે અને જે કાંઈ તે અમારી મહેમાન ગતિ અમને કરાવી છે ને, એ તો આમ જો દાઢે સોંટી ગઈ છે હો. એક વખત તો તારા સરપંચને મળવું જ છે. પણ ભાઈ અત્યારે થોડોક સમયનો અભાવ છે, રજા લઈ હવે અમે. હા અમારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. અરે સ્વર્ગનો અનુભવ કરાવ્યો તમે અમને, ભૂલ હે નહીં. ઠીક થઈ જય માતાજી ભાઈ. જય માતાજી. હા મહેમાન હસવાઈ ગયા હો. હું વાત કરે છો મહેન્દ્ર? હા સરપંચ સાહેબ, હું તમારો અપરાધી છું, ગુનેગાર છું તમારો. આ તમારી રજા વગર, તમારી ગેરહાજરીમાં તમારો સીસમનો ઢોલિયો, તમારું ગાડલું, તમારા ગાલીસા, એ બધું તમને પૂછ્યા વગર મારા ઘરે લઈ ગયો હતો બાજુના ગામના સરપંચને રાતવાહો કરાવવા હતું. અરે વાલા, મને માફ કરી દેજો. તારે માફી માંગવાની જરૂર નથી. તે કોઈ ભૂલ નથી કરી. હા શું કહું ને, તો બાજુના ગામના સરપંચને તે મહેમાન બનાવ્યા, એની મહેમાન ગતિ કરી. એની મહેમાન ગતિમાં કોઈ ઉણપ ના આવવા દીધી. હા બધું તે કર્યું ને, એમાં તો તે આપણા ગામની આબરૂ, મારી આબરૂ, મારા ઘરની આબરૂને ઉજળી કરી બતાવી છે. તારે માફી માંગવાની ન હોય. તે તો ખાસું કહું ને, મારું દિલ જીતી લીધું છે, દિલ. વાહ ભાઈ વાહ. આ સરપંચ ને ઢોલિયા ઢાળીને એની ઉપર મખમલની રજાઈ પાથરો અને એનું માન વધતું હોય ને તો હું એવું કરી આવું. આ આજુબાજુના પંથકના જે સરપંચ હોય ને
એ હંધાઈને બોલાવું અને કાં તો એ હંધાઈની ઘેરે જાવ, એક એક ઢોલિયો દઈ આવું ને એક એક રસાઈ દઈ આવું. વાલા, કોઈને છે ને ઢોલિયામાં હુડાવાથી કોઈનું માન સન્માન નથી જળવાઈ રહેતું, પણ આપણા આંગણે કોઈક મહેમાન આવ્યો હોય ને એની ખરા દિલમાં મહેમાન ગતિ કરો ને ત્યારે માન સન્માન જળવાય છે. અને તમે બે તો બહુ મોટી ભૂલ કરી છે. મોટા ભાઈ, હા તમે આ હંધિયાઈ જવાબદારી છે ને આ તમારા ચમચાને હોઈપી ને એના કરતા તમારા નાના ભાઈને હોઈપી હોત ને તો આમાં છે ને એનું માને જળવાઈ રહેત અને આ તો હું એની મહેમાન ગતિ કરત, એવી મહેમાન ગતિ અમે કરત. હા, આ કેસરની વાત એકદમ હાસી છે. મને તો ઈ સમજાતું નથી કે તમે આ બે કોડીના માણા ઉપર આટલો બધો ભરોહો હું કામ કરો છો અને પોતાના ભાઈને હું કામ નથી ગણતા? ભરોહો કરવાનો હકદાર છે એટલે જ એને જવાબદારી સોંપી છે. મને ખબર છે કે જ્યાં સુધી આ મહેન્દ્ર જીવે છે ને ત્યાં સુધી મારી આબરૂને કે આ ગામની આબરૂને ક્યારેય કલંક નહીં લાગે. અને તમે બે છે ને બહુ મોટી ભૂલ કરી છે. હા, મહેન્દ્રનું અપમાન કર્યું છે. તમને જરાય શરમ ન આવી? અરે એ વસ્તુ માગવા આવ્યો તો એને અપાતી નહોતી, તમે ના હું કામ પાડી? હવે આ લોકોના હું માન ને હું અપમાન, અંધું હેરખું જ હોય. જો વિક્રમ ભાઈ, મારી વાત સાંભળ. આપણા બાપુ જ્યારે મને હા પદ હોપીને ગયા ને ત્યારે મને એણે કીધું હતું કે બટા મારી પાઘડીની આબરૂ જાય નહીં. હા, શું કહું ને તો આપણે કોકને માન આપીને તો આપણને માન મળે. હા, માન મર્તબો એમને નથી જળવાઈ રહેતો. હા, તું છે ને હા કોઈ માણસને ગણતો નથી. જ્યારે આ મહેન્દ્ર જેવા નાના માણસને માન સન્માન આપો ને ત્યારે આપણો મોભો જળવાઈ રહે. બાપાએ હું કર્યું છે એ તારી નજર સામે જ છે. એ મારે તને શિખામણ દેવાની જરૂર નથી. એકવાર દિલથી વિચાર મારા ભાઈ કે તું બાપાના રસ્તે હાલી રહ્યો છો કે તારા પોતાના રસ્તે? હું તો આપણા બાપુના રસ્તે જ હાલું છું. બાપુએ જે મને કીધું છે ને એ જ કરું છું. હા, નાના માણસોને છે ને આપણા ભાઈઓ ગણીને તો લોકો તને જેવી રીતે મને જોવે છે ને એટલા જ માનથી જોવે અને એ જ માનથી બોલાવશે. મારી પછી આ જગ્યા પર તારે જ ઊભું રહેવાનું છે. એટલે ભાઈ, નાના મોટાના ભેદને ભૂલી જા. તું અને કેસરવો બધાને માન આપતા થઈ જાઓ એટલે લોકો તમને માનથી બોલાવશે. માણસ નાનો હો કે મોટો હોય મહત્વનો નથી. બસ ખાલી આપણામાં માણસાઈ હોવી જોઈએ. એકવાર આ ગામને પોતાનું કરીને તો જો વાલા, તારી વાહ ન થાય ને તો મને ફટ કહી દેજે. હા, જ્યારે તમે મહેન્દ્રભાઈને હંધુય કામ હોપતા અને મને કાંઈ ન કહેતા ને ત્યારે મારા મનમાં હજારો સવાલ ઊભા થતા કે હું આ ઘરનો દીકરો છું, તમારો નાનો ભાઈ છું, છતાંય તમે હું મને જવાબદારીને લાયક નથી સમજતા. પણ આજે ખબર પડી કે જવાબદારી એના કંધા ઉપર જ દેવાય કે જે જવાબદારીને લાયક હોય. અને મારા કરતા અધિક અંશે મહેન્દ્રભાઈ લાયક છે. માફ કરજો ભાઈ. અરે ના જો ભાઈ, તમે નો હોત ને તો કદાચ આપણા ગામમાં જે સરપંચ આવ્યા ને એની મહેમાન ગતિ ન થઈ હોત અને ઉલટાની મારા મોટા ભાઈની બદનામી થઈ હોત. હા, હાસી વાત છે. હા, હું છે ને હા મોટા ભાઈ આને ક્યાંય માન સન્માન નહોતા દેતા ને એટલે હું એમાં જ દોડતી હતી કે આ તમારા કરતા આને થોડુંક માન વધારે મળવું જોઈએ. પણ હા શું કહું ને, આ તમે કાલ જે પણ કંઈ કર્યું ને એ સારું જ કર્યું. અને મેં જે પણ તમને થોડા ઘણા કડવા વેણ કીધા હોય ને એના માટે હું માફી માંગુ છું. ના કેસર વહુ, તમે મારા આગળ હાથ જોડીને મને હું કામ ને પાપમાં નાખો છો? તમે તો મારી દીકરી જેવા છો. તમે હાથ જોડો ને સારું ન લાગે. અને વિક્રમભાઈ, તમે તો મારા નાના ભાઈ જેવા છો. તમે મને જે કાંઈ કીધું ને એ મને જરાય ખોટું નથી લાગ્યું. આ કાલે ભવનભાઈ જ્યારે પદ છોડશે ને ત્યારે એ પદ ઉપર તમારે જ બેહવાનું છે. અને જેટલો હું ભવનભાઈને વફાદાર છું ને એટલો જ તમને વફાદાર રહે. આ મહેન્દ્રનું વસન છે. જોયું ને, આને કહેવાય રાગની વફાદારી. હવે આજથી આ ગામ જેટલું મારું છે ને એટલું તારું ગણજે. હા ભાઈ. આવો આવો સરપંચ સાહેબ, આવો. સરપંચ કોણ છે મહેમાન? આ માધવપુરના સરપંચ. તમને વાત મળી જશે. જય માતાજી. જય માતાજી વાલા, જય માતા. હા, એ સરપંચ છે એમ ને? તમને
મળવાની ભાવ આમ હતી ને એટલે ખાસ તમારા ડેલા સુધી ધક્કો છો છે સરપંચ. તમને હાસું કહું ને તો જેદી હું આવ્યો ને તેથી તમે હાજર નહોતા, અને ઈ ટાણે તમારા હાથીએ જે અમને જે મહેમાન ગતિ કરાવી છે, મારી તો આંખ્યું શાર થઈ ગઈ. હાસું કહું ને મને એમ હતું કે તમારા ગામ કરતા અમારું ગામ વધારે સગવડ વાળું છે, એના માણસોય વધારે સગવડ વાળા છે, અને મારે ગમે એમ કરી અને અહીંયા મહેમાન ગતિ કરી અને તમને થોડાક નિશા જોયું કરાવવું હતું. પણ તમારો આ વફાદાર કાંઈ ઘટે નહીં હો. મારે નિશા જોયું થઈ ગયું. વિચાર કરું કે મહેમાન ગતિમાં ખામી કાઢું તો કેમ કાઢું, પણ ન ખામી કાઢી ગયો. સરપંચ, તમને નહીં ખબર હોય પણ હું કહી દઉં, તમારી પાસે જે આ તમારો હાથી છે ને, આવો વફાદાર ક્યાંય ન હોય દુનિયામાં. જાણું છું, અંધોય જાણું છું. એમને મેં એને મારા રૂમની ચાવી નહીં આપી. મને ખબર છે કે મારી પાસે એક અનમોલ રતન છે, કારણ કે રતનને પારખવા હાટું તો જોહરીની નજર જોઈ. મને ભરોસો જ હતો કે જ્યાં સુધી મહેન્દ્ર આ ગામમાં છે ને ત્યાં સુધી મારા ગામની આબરૂને કે મારા ઘરની આબરૂને ક્યારેય કલંક નહીં લાગે. હા તો તમે એના વખાણ કરો છો, એ તો મારા હૈયામાં વસેલો છે, એટલે જ તો મારા ભાઈ કરતા પણ હું એના પર વધારે ભરોસો કરું છું. પણ છતાં સરપંચ, કાંઈક કદાચ એની મહેમાન ગતિમાં ઉણપ રહી ગઈ હોય ને તો હા સરપંચની ભૂલ સમજીને માફ કરી દેજો. શરમાવો છો તમે સરપંચ, મને વધારે શરમાવો છો. ખરેખર હાસું કહું ને તો રૂપિયા વાળા અમીર તો ઘણા જોયા છે, પણ દિલના અમીર આજ પહેલી વાર જોયા. બસ બસ, આ શેઠાણી વખાણ કરવાનું રેવા દ્યો. હકદાર છો તમે, બે વખાણના હકદાર છો, કારણ કે તમે છે ને એવું કામ કર્યું છે કે આપણા ગામને આમ ચાર સાંજ લગાવી દીધા. આજ મારા હૈયામાં હરખ નથી માતો બાજુના ગામના સરપંચના મોઢે તારા વખાણ સાંભળીને. સરપંચ, મને ખબર છે કે આ તમારા ગામની ફરતી સીમમાં તમારી બધી થઈ 900 વીઘા જમીન છે, ધનવાન છો તમે, પણ રજવાડું નથી તમારી પાસે. ઈ રજવાડાનો ધણી તો આ રાંક છે. અરે આ રાંકના ઘરમાં હાસુ રજવાડું છે. મને ખબર છે કે હું આ ગામનો ખાલી સરપંચ જ છું. રજવાડું તો છે ને હંમેશા રાંકના ઘરે જ હોય, બાકી અમીરોના ઘરમાં તો મહેલ હોય, મહેલ. હા, મારો રાંક નથી, પણ આ તો મારા ગામનું રતન છે, રતન. તો સરપંચ, જો તમે રજા આપો ને તો આ તમારા રાંકના રજવાડામાં હું એક સપટી ઉમેરવા માંગુ છું. હા, તમારી વાત કાંઈ સમજાણી નહીં સરપંચ. જવો, તમારી જેટલો તો ધનવાન નથી, પણ ભગવાનની દયાથી થોડું ઘણું મારી પાસે છે. તો ઈ મારા ખજાનામાંથી આ તમારા રાંકને હું 5 વીઘા જમીન દેવા માંગુ છું. બોલો. નહીં નહીં, હા તમે કેવી વાત કરો છો સાહેબ? મારે આટલું મોટું ઇનામ જોતું નથી, અને આ બધું મેં કાંઈ ઇનામ હાટું નથી કર્યું. જો કદાચ તમારું આપેલું ઇનામ હું સ્વીકાર કરું ને તો આ ગામના લોકો વાતું કરશે કા ઇનામ હાટું હું વફાદારી કરતો હતો. રહેવા જો, આ તો છે ને મારે પેઢી દર પેઢીથી હાલ્યું આવે છે. મારા દાદા હતા ને એ આના દાદાના હાથી હતા, મારા બાપુ આ સરપંચ સાહેબના બાપુના હાથી હતા, અને મારો વારો છે, હું આનો હાથી છું. એટલે આ તો પેઢી દર પેઢીથી છે ને હાલ્યું જ આવે છે. હું તો ખાલી ચીઠીનો સાકર છું, જે અમારા સાહેબ કહે ને એટલી સેવા કરું. હા, અમને છે ને આવું ના ખપે હો. હા, તમારા આશીર્વાદ હોય ને એ જ અમને ખાલી ખપે, બાકી અમારે છે ને કાંઈ જોતું નથી. નકર ગામના લોકો કહે કે હા તો હા લોકો લાલસુ છે. વાહ સરપંચ વાહ,
મને એમ હતું કે હું જ કાંઈક છું, પણ હાંસો કુબેરનો ખજાનો તો તમે હાંસવીને બેઠા છો. જો ભાઈ, હવે સને તું મને વધારે નિશા જોયું ન કરાય. જો હું તને તારી આ વફાદારીનું અને તે જે અમારો આદર સત્કાર કર્યો છે એનું ઇનામ તને હું નહીં આપું ને, તો હું ક્યાંય ઊંસું ઉપાડીને નહીં હાલી શકું. એટલે આમ જો, મારું માન રાખ અને લઈ લે, અને તારા ઋણમાંથી મને છૂટો કર ભાઈ. જુઓ સરપંચ, તમે તો ભર ગામના સરપંચ છો. સો મને તો એમ હતું કે ખાલી હું એક જ જોહરી છું જે આવા રતનને પારખીએ, પણ આજ મને ખબર પડી કે તમારા ગામમાં તે જોહરી તો છે હો. જો તમે ભર ગામના સરપંચ થઈને એને 5 વીઘા જમીન આપતા હોય તો હું તો આ ગામનો છું, અને મારી પાસે તો રતન છે. તો એ 5 વીઘા જમીન તમે આપો છો ને, એની હામી 5 વીઘા જમીન મારા તરફથી પણ આ રતનને. અરે હા, તમે કેવી વાત કરો છો સરપંચ સાહેબ? આ બધું તમે છે ને સરપંચ મળીને મને હેઠા જોયું હું કામ કરો છો? મારે ઇનામ જોતું જ નથી. મારે તો ફક્ત બસ તમે કયો ને એટલી સેવા જ કરવી છે આ ગામમાં. બસ આ જેટલું હું કહું એટલું તારે કરવાનું છે ને. એટલે આ 10 વીઘા જમીન ઈ તારે હસતા મોઢે લઈ લેવાની છે ને સન્માન ભર્યું જીવન જીવવાનું છે. હા બસ તમે કીધું ને એટલે હવે એ ના નહીં પાડે, મને ખાતરી છે. હા. તો તે આજે છે ને આપણા ગામને ઉજળું કરી બતાવ્યું. અરે મારા બાપ દાદાની આબરૂને તે આમ આસમાન સુધી પહોંચાડી દીધી છે. શું કહું, આ તો તે મને તારો ઋણી બનાવી દીધો મહેન્દ્ર, તારો ઋણી બનાવી દીધો. જવો સરપંચ, આજે આવ્યા સહી ને તો મહેમાન ગતિ માન્યા વગર નહીં જાઓ હો. અને જમીન જાય પણ આમ જવો, રસોઈ તો આ બેનના હાથની જમીન જાય. હું હા, આ રાખના રજવાડાની મહેમાન ગતિ તમે કરી છે ને, તો આજ ફરી વાર આ રાખના રજવાડાની જ મહેમાન ગતિ આપણે બધા ભેળા મળીને કરીએ. કાંઈ વાંધો નહીં. એવા અમારા અહોભાગ્ય ત્યાંથી ને હા, હું જાઉં અને રસોઈની તૈયારી કરું. જા તું જા, એ ઘટતું કારવતું હોય ને દુકાનેથી લઈ અને ઘેરે પગે મારું નામ આપજો. રામ રામ. રામ 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 રામ. બેહો સરપંચ, બેહો લ્યો.